સંખેડા ખાતે જીબી ઓફિસની સામે ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ચલાવાતા છાત્રાલયની હાલત સતત ખસ્તા બની રહી છે. વર્ષો દરમિયાન તંત્ર દ્વારા કોઈ નોંધપાત્ર સુધારા કર્યા વગર માત્ર તાત્કાલિક છારો નાખી કાર્ય પૂરું કર્યું હોય તેમ જણાય છે. દર વર્ષે વરસાદ પડતા છાત્રાલયમાં પાણી ઘૂસી જાય છે અને વિદ્યાર્થીઓને શિક્ષણ માટે સુરક્ષિત આશરો છોડીને સ્કૂલના વર્ગખંડોમાં સહારો લેવો પડે છે. છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે ભણવા માટે આવ્યા છીએ, પાણીમાંથી નાવ ચલાવવા માટે નહીં. વિદ્યાર્થીઓના વાલીઓ અને સ્થાનિક લોકોએ પણ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને પ્રશ્ન ઉઠાવ્યો છે કે ટેન્ડર અને કરોડો રૂપિયાના કામોમાં રસ ધરાવતું તંત્ર ગરીબ બાળકોના હિત માટે નાના અને જરૂરી કામોમાં પગલાં કેમ ભરતું નથી. સ્થાનિક પ્રજાજનો અને વિદ્યાર્થીઓએ તાકીદે છાત્રાલય માટે સંરક્ષણ દિવાલ અને વરસાદી પાણી સામે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગણી કરી છે. જો તંત્ર દ્વારા આ મુદ્દે સમયસર પગલાં નહીં લેવામાં આવે તો આ મુદ્દે વધુ પડકારાત્મક પગલાં લેવામાં આવી શકે છે એવો ઇશારો પણ આપવામાં આવ્યો છે. હવે અહીંયા પાણી ભરાઈ જતું હતું. છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસ્યો. એની જગ્યાએ કેનાલ પેલા દરવાજાની અંદર દરવાજો તોડી પાણી ભરાઈ ગયું હતું. એ પાણી ભરાઈ ગયું એટલે મારા છાત્રાની અંદર પૂરેપૂરું પાણી ભરાઈ ગયું. એના હિસાબે બીજે દિવસે વરસાદ થોડો બંધ રહ્યો એટલે મેં વરસાદના એ પાણી રોકાણ કરવા માટે છારું નખાવ્યું છે. છારું નખાવ્યું એટલે હવે મારે હમણાં પાણી આવવાનો પ્રશ્ન રહેતો નહીં. પણ કદાચ આ છારું ના હોય અને બીજી કોઈ સગવડતા કરે, ઊંચાણવાળો ભાગ કરી દે તો મારે આ પ્રશ્ન રહેતો નથી. આવું છેલ્લા કેટલા વર્ષથી આવું પરિસ્થિતિ છે? છેલ્લા 2-3